ડોક્ટર મનીષાબેન વકીલના હસ્તે બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલનું વિમોચન કર્યું. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના હસ્તે ગાંધીનગર ખાતેથી બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ દ્વારા જિલ્લા તથા તાલુકા કક્ષાએ માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવશે, જેઓ પાલિકા પંચાયતની બાલિકાઓને તાલીમ આપશે. તાલીમ મોડ્યુલના વિમોચન પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે સમાજ નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મહત્વ આપી તેમનામાં નેતૃત્વના ગુણો વિકસાવવાના હેતુથી બાલિકા પંચાયત જેવી નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બાલિકા પંચાયત જેવી નવતર પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે તાલીમ મોડ્યુલ થકી સક્ષમ બાલિકા સશક્ત ગુજરાતનો ઉદ્દેશ્ય સાકાર થશે. રાજ્યમાં હાલ 13,000 બાલિકા પંચાયત કાર્યરત છે, જેમાં 1 લાખથી વધુ બાલિકાઓ સહભાગી થઈ રહી છે. આગામી સમયમાં બાકીની બાલિકા પંચાયત શરૂ તથા કાર્યરત પંચાયતમાં યોગ્ય તાલીમ આપવા માટે આ મોડ્યુલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. યુનિસેફના સહયોગથી બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કિશોરીઓમાં પણ પોષણ, એનિમિયા, જેન્ડર આધારિત ભેદભાવ, નેતૃત્વ અને પંચાયતી રાજ, બાળ અધિકારો અને સલામતી અને સંરક્ષણ માટેના કાયદા, કિશોરાવસ્થામાં થતા ફેરફારો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે, તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકરે બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ વિશે વિસ્તૃત સમજ આપી હતી. રાજ્યની વધુ દીકરીઓ આ પંચાયતનો લાભ લઈ શકે તે માટે આવનારા દિવસોમાં બાકી રહેલા 1500થી વધુ બાલિકા પંચાયતને વહેલામાં વહેલી તકે શરૂ કરાવી તેની તાલીમ પૂર્ણ કરવામાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22માં કચ્છ જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં નવતર તેમજ ઐતિહાસિક પહેલના ભાગરૂપે કુનરિયા, મોટા અંગિયા અને મસ્કામાં 3 ગામ પંચાયત હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં મોડ્યુલ અમલી બનાવ્યું છે.